નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11th સાયન્સ માટેનો લેક્ચર છે અને 11th સાયન્સની અંદર જે આપણું જે રનિંગ ચેપ્ટર છે એનો આજનો લાસ્ટ લેક્ચર છે. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે વનસ્પતિ જીવનચક્ર અને એકાંતર જનન. હવે તમારી સામે 3 અલગ અલગ પ્રકારના જીવનચક્ર મેં પહેલેથી જ ડ્રો કરી રાખ્યા છે અને એ બંને ત્રણે ત્રણ જીવનચક્ર એના પ્રકાર છે એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. ઘણા બધાને નહીં સમજાણું હોય એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ એટલે શું થાય. તો શોર્ટ ફોર્મની અંદર કહીએ ને તો જેની અંદર પ્રભાવી અવસ્થા જન્યુજનક હોય એને એકવિધ કહેવાય, બીજાણુજનક હોય એને કહેવાય દ્વિવિધ, અને જેની અંદર એક અને દ્વિવિધ બંને અવસ્થા મતલબ કે જન્યુજનક અને બીજાણુજનક એ બંને અવસ્થા પ્રભાવી હોય એને કહેવામાં આવે છે એક દ્વિવિધ જીવનચક્ર. તો આ બધા અલગ અલગ પ્રકારના જીવનચક્ર વિશેની આપણે માહિતી લેતા પહેલા આપણે જ્યારે સેકન્ડ ચેપ્ટર ફિનિશ કર્યું, મતલબ કે બીજું ચેપ્ટર જ્યારે પૂરું કર્યું, તો એ બીજા ચેપ્ટરની અંદર આપણે એવું ભણ્યા હતા કે નેક્સ્ટ ચેપ્ટરમાં મતલબ કે અત્યારે રનિંગ જે ત્રીજું ચેપ્ટર ચાલે છે એની અંદર આપણે એકાંતર જનન વિશેનો અભ્યાસ કરશું. હવે આપણને એમ થાય એકાંતર જનન એટલે શું થાય, તો એની વ્યાખ્યા આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ અભ્યાસ કર્યો હતો અને આ લેક્ચરની અંદર પણ આપણે અભ્યાસ કરીએ. એકાંતર જનનની વ્યાખ્યા શું થાય તો કે વનસ્પતિની અંદર જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો બંને એકાંતરે હોય, મતલબ એક જન્યુજનક જોવા મળતો હોય અને એક બીજાણુજનક તબક્કો જોવા મળતો હોય એને કહેવામાં આવે છે એકાંતર જનન. તો સૌથી પહેલાં આપણે એકાંતર જનન વિશેની વ્યાખ્યા લખીએ તો એકાંતર જનન એટલે શું થાય તો કે વનસ્પતિની અંદર બંને કોષો મતલબ કે અમુક પ્રકારના કોષો દ્વિકીય હોય અને અમુક પ્રકારના કોષો એકકીય હોય. દ્વિકીય અને એકકીય બંને કોષો છે એ પોતે સમવિભાજનની પ્રક્રિયા કરી શકે. કઈ પ્રક્રિયા કરી શકે તો કે સમવિભાજનની, અને પરિણામે તે નવા કોષોનું નિર્માણ કરે. હવે સૌથી પહેલાં હોય શું તો કે ધારો કે કોઈ એકકીય કોષો હોય, મતલબ કે એકકીય કોષો હોય એને આપણે કહીએ છીએ જન્યુ કોષો, બરાબર છે. એકકીય કોષો છે એને શું કહેવાય તો કે જન્યુ કોષો. એ પોતે પહેલાં તો શું કરશે તો કે સમવિભાજનની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા કરશે તો કે સમવિભાજનની, અને પોતે પરિણામે એકકીય જન્યુ નિર્માણ કરે. તમે જો અહીં બધે જન્યુજનક તબક્કો હંમેશા એનથી વર્ણવ્યો છે, બરાબર, બધામાં એનથી વર્ણવ્યો. એન એટલે શું થશે તો કે એકકીય. એટલે એકકીય કોષો છે એ પોતે સમવિભાજનની પ્રક્રિયા કરશે અને જન્યુનું નિર્માણ કરશે, અને એ જન્યુ છે એ કઈ અવસ્થાની પ્રતિનિધિત્વ કરશે તો કે જન્યુજનક અવસ્થા. કઈ અવસ્થા કહેવાય તો કે જન્યુજનક. અને એમાંથી વનસ્પતિનો સંપૂર્ણ દેહનું નિર્માણ થાય. શેનું નિર્માણ થશે તો કે સંપૂર્ણ દેહનું, બરાબર છે. હવે એ જન્યુજનક વનસ્પતિ દેહ જન્યુનું નિર્માણ કરશે, જન્યુઓ ભેગા થશે, બરાબર. જો અહીંયા તમે જો બધાની અંદર સેમ જ છે પણ થોડોક એવો સ્લાઇટલી ફેર છે, એ હમણાં હું તમને કહું. હવે જન્યુજનક દેહ છે એ શું કરશે તો કે જન્યુનું નિર્માણ કરશે. એટલે અહીં જન્યુનું નિર્માણ થયું, એકકીય જન્યુ હોય એટલે અહીંયા આપણે એન લખીએ, બરાબર. અહીંયા પણ જન્યુનું નિર્માણ થયું, બરાબર, એકકીય જન્યુ હોય. એ બંને જન્યુ મતલબ કે આપણે અહીંયા જન્યુના બે પ્રકાર છે, નર જન્યુ હોય અને બીજા ક્યાં હોય તો કે માદા જન્યુ, બરાબર. હવે આ નરજન્યુ છે એ પણ એકકીય છે અને માદાજન્યુ છે એ પણ કેવા છે તો કે એકકીય. હવે બંને શું કરશે તો કે બંને એકબીજા સાથે જોડાશે ને એને પર કહેવામાં આવે છે યુગ્મક. શું કહેવામાં આવે છે તો કે યુગ્મક. અહીંયા જન્યુ જનન થયું, પછી યુગ્મક થયું, પછી ફલિતાંડ બન્યું. અહીંયા જન્યુ જનન થયું, યુગ્મક થયું, ફલિતાંડ બન્યું. ફલિતાંડમાંથી પાછું જન્યુજનક, બરાબર. અહીંયા પાછું બીજાણુ અને પાછું જન્યુજનક. સેમ ત્રણેય આકૃતિની અંદર સેમ જ પ્રક્રિયા જોવા મળે છે, પણ ચેન્જ શું છે તો ચેન્જ એ છે કે અમુકની અંદર જન્યુજનક તબક્કો પ્રભાવી છે, અમુકની અંદર બીજાણુજનક તબક્કો પ્રભાવી છે. સમજાણું આખે આખું? એટલે આપણે મૂળ વાત ઉપર આવીએ કે બંને જન્યુ એકબીજા સાથે જોડાય અને પરિણામે દ્વિકીય યુગ્મનજ બને, અને યુગ્મનજ જે બને ને એ તબક્કાને કહેવામાં આવે છે બીજાણુજનક તબક્કો. કયો તબક્કો કહેવામાં આવે છે તો કે બીજાણુજનક તબક્કો. જો ફરીથી આખું સમજાવું છું. સૌથી પહેલાં એકકીય જન્યુ છે એ બે એકબીજા સાથે જોડાય, પરિણામે યુગ્મક બને, અને પરિણામે એ યુગ્મક છે
એ એકબીજા સાથે જોડાઈને જે યુગ્મક બને છે એમાંથી ફલિતાંડ બને, અને ફલિતાંડ છે એ કેવો હોય છે તો કે દ્વિકીય. હવે એ ફલિતાંડ છે એ પાછો બીજાણુજનક વનસ્પતિ દેહનું પ્રતિનિધિત્વ કરે, અને એ બીજાણુજનક વનસ્પતિ દેહ છે એ ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને પરિણામે શેનું નિર્માણ કરશે તો કે જન્યુનું. બરાબર છે. અહીંયા હું તમને વિસ્તૃતની અંદર સમજાવું. ફોર એક્ઝામ્પલ, અહીંયા જન્યુઓ છે એ એન હતા, મતલબ એકકીય હતા. અહીંયા જન્યુનું નિર્માણ થયું એટલે બે જન્યુઓ મતલબ n+n જોડાણા, પરિણામે ફલિતાંડ બન્યું, એને કહેવાય 2n. એ ફલિતાંડ છે એ ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા કરશે એટલે 2n થઈ ગયા n, અને પરિણામે શું બનશે તો કે જન્યુઓ. એક વસ્તુ તમારે એક ઓર્ડર હંમેશા યાદ રાખો કે જન્યુઓ હોય એકબીજા સાથે જોડાય, પરિણામે યુગ્મન જ બને, એ પાછું દ્વિકીય હોય. કારણ કે જન્યુઓ એકકીય હોય, n+n = 2n, એટલે યુગ્મન જ જે બન્યું છે એ કેવું છે તો કે દ્વિકીય. બરાબર છે. એટલે યુગ્મન જ દ્વિકીય છે. હવે એને જન્યુનું નિર્માણ કરવું હોય, જન્યુ પાછું દ્વિકીય ન ચાલે. જન્યુ હંમેશા કેવા હોવા જોઈએ તો કે એકકીય. તો આને શું કરવું પડે તો કે અર્ધીકરણ કરવું પડે. અર્ધીકરણ એટલે શું થાય તો કે પિતૃની અંદર જે જનીન દ્રવ્ય છે એની કરતાં સંતતિ કોષની અંદર જનીન દ્રવ્ય અડધી થવાની પ્રક્રિયા, એને અર્ધીકરણ કહેવાય. તો ફોર એક્ઝામ્પલ કે ફલિતાંડ છે એને પિતૃ ગણી લ્યો, એમાંથી જન્યુનું નિર્માણ થાય છે તો એ સંતતિ ગણી લ્યો. તો આનામાં 2n છે, તો આને n કરવા માટે શું કરવું પડે તો કે અર્ધીકરણની પ્રક્રિયા કરવી પડે. સમજાણું આખું? તો આ રીતે વનસ્પતિ દેહ છે એ પોતે બે અવસ્થાઓ ધરાવે છે. એમાંથી એકકીય જન્યુજનક અને દ્વિકીય બીજાણુજનક બંને એકબીજા સાથે એકાંતરે હોય. ત્રણેયની અંદર સેમ જ છે, પણ ફેર એટલો છે બંને અવસ્થાનો સમયગાળો અલગ અલગ છે. હવે આપણે સૌથી પહેલા એકવિધ જીવનચક્ર વિશેની વાત કરીએ. બરોબર, ખાસ ધ્યાન રાખજો. હવે હું અહીં લખતો નથી, આકૃતિની અંદર જ તમને સમજાવી દઉં છું. એકકીય જન્યુજનક અવસ્થા જે પ્રભાવી છે એ જે જીવનચક્ર છે ને એને કહેવાય એકવિધ જીવનચક્ર. હવે એકવિધ જીવનચક્ર એટલે શું થાય તો કે એકવિધ જીવનચક્રની અંદર મુખ્ય વનસ્પતિ દેહ કેવો છે તો કે એકકીય અને જન્યુજનક. ખાસ કરીને એકવિધ જીવનચક્ર શેમાં જોવા મળશે તો કે બધી લીલ, ફોર એક્ઝામ્પલ વોલવોક્સ, ત્યાર પછી સ્પાયરોગાયરા, બરાબર છે. આ ઉપરાંત ક્લેમિડોમોનાસ, આ બધી વનસ્પતિની જે લીલ છે મતલબ કે વનસ્પતિ દેહ છે, આ બધાય જે અવસ્થા ધરાવે છે એ અવસ્થા કેવું છે તો કે એકવિધ જીવનચક્ર. હવે તમારે હંમેશા યાદ રાખવું, મેં જો અહીંયા બે ડિપાર્ટમેન્ટની અંદર આકૃતિને વિભાજિત કરી છે. એમાં આ એરો ધારો કે નાનો છે ને આ મોટો છે ને, એટલે મતલબ કે જે નાનો છે ને એ કેવો તબક્કો છે તો કે ગૌણ તબક્કો, અને મોટો છે એ કેવો છે તો કે પ્રભાવી. પછી આમાં જો આ એરો જે આમાં નાનો છે ને એ આમાં મોટો થઈ ગયો છે. ઉપરનો એરો જો કેવો થઈ ગયો છે મોટો, મતલબ કે આ અવસ્થા છે એ આ એકવિધ જીવનચક્રમાં ગૌણ હતી ને, તો આ દ્વિવિધમાં કેવી થઈ ગઈ તો કે પ્રભાવી. સમજાણું આખે આખું? એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન એ બે વસ્તુ યાદ રાખવાની, અથવા તો ગૌણ. હવે લીલ છે એની અંદર મુખ્યત્વે વનસ્પતિ દેહ કેવો હોય છે તો કે જન્યુજનક. કેવો હોય છે તો કે જન્યુજનક. બરાબર. હવે એ જન્યુજનકની લાક્ષણિકતા શું તો કે તે પ્રભાવી, ત્યાર પછી પ્રકાશ સંશ્લેષી, બરાબર છે, અને પોતે સ્વયંપોષી હોય. મતલબ કે એને કોઈ ઉપર આધાર રાખવો પડતો હોતો નથી. બરાબર. આટલું હું ઇરેઝ કરી નાખું છું. હવે મતલબ એને કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે કે લીલ છે એનો જે વનસ્પતિ દેહ છે એ પ્રભાવી, અને એ કયો હોય છે તો કે જન્યુજનક. હવે એકકીય જન્યુનું નિર્માણ કરે એટલે આ જન્યુજનક વનસ્પતિ છે એ જન્યુજનનની પ્રક્રિયાથી એકકીય જન્યુનું નિર્માણ થયું. અહીંયા નર અને માદા બંને જન્યુનું નિર્માણ થયું. આ જન્યુઓ બે એકબીજા સાથે ભેગા થયા અને પરિણામે શું બન્યું તો કે ફલિતાંડ બન્યું. ફલિતાંડ એટલે યુગ્મન જ. યુગ્મન જ જ્યારથી બનશે ત્યારથી જે વનસ્પતિ દેહ આવશે એ વનસ્પતિ દેહ કયો આવશે તો કે બીજાણુજનક. કયો આવશે તો કે બીજાણુજનક. હવે એ બીજાણુજનક છે એ યુગ્મન જ છે, ફરીથી અર્ધીકરણની પ્રક્રિયા કરી અને પરિણામે અહીંયા ફરીથી શું બનાવ્યું તો કે જન્યુ.
પરંતુ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે બીજાણુજનક વનસ્પતિ દેહ છે એ ખૂબ જ ઓછા સમય માટે દેખાણો છે. તમે જો અહીંથી શરૂઆત થઈ એટલે અહીં પૂરો થઈ ગયો. તો મુખ્ય પ્રભાવી વનસ્પતિ અવસ્થા કઈ થઈ? તો કે જન્યુજનક અવસ્થા. અને આની અંદર એક્ઝામ્પલ આવ્યું લીલ, વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા અને ક્લેમિડોમોનાસ. આ થયું એકવિધ જીવનચક્ર. ત્યાર પછી દ્વિવિધ જીવનચક્ર છે ને, એ સૌથી પહેલા તો કેમાં જોવા મળશે? તો કે આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ. હવે એમાં તમે જો આ પ્રભાવી વનસ્પતિ દેહ કયો છે? પ્રભાવી એટલે મોટું રાઉન્ડ જે દેખાય છે એ કયો છે? તો તમને અહીંયા જોતા જ એવું લાગે આ બીજાણુજનક છે. અને જ્યાં બીજાણુજનકની વાત આવતી હોય ત્યાં પ્લોઇડી કેવી આવશે? તો કે 2n. એટલે આની અંદર મુખ્ય વનસ્પતિ દેહ કયો છે? તો કે બીજાણુજનક. કયો વનસ્પતિ દેહ આવશે? તો કે બીજાણુજનક. બરોબર છે. પ્લસ તો આપણને પ્રશ્ન થાય કે આમાં શું જન્યુજનક અવસ્થા જોવા જ નથી મળતી? જોવા મળે છે, પરંતુ તે ખૂબ જ ઓછા અને એક કોષીય જન્યુ પૂરતી મર્યાદિત હોય એવું લખ્યું છે. કઈ રીતે હોય છે? તો કે ઓછા અને એક કોષીય. તમે જો જન્યુજનક અવસ્થા ખૂબ જ થોડીક વાર જોવા મળે છે. થોડીક વાર જોવા મળે ને તરત પાછી બીજાણુજનક અવસ્થા શરૂઆત થઈ જાય છે. આની અંદર પાછું એનું ઉલટું છે કે બીજાણુજનક અવસ્થા થોડીક વાર જોવા મળે છે, ત્યાર પછી તરત શું જોવા મળે છે? તો કે જન્યુજનક અવસ્થા. સમજાણું? તમારે મેઇન શું યાદ રાખવાનું છે કે કઈ અવસ્થા પ્રભાવી છે? જે પ્રભાવી છે ને એની ઉપર પ્રચ્છન્ન અવસ્થા આધાર રાખતી હશે. ઓકે, એટલે દ્વિવિધ જીવનચક્ર છે. સૌથી પહેલા તો આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે. મુખ્ય વનસ્પતિ દેહ કેવો છે? તો કે બીજાણુજનક. જન્યુજનક જોવા મળે છે, પણ એક કોષીય જન્યુ પૂરતી થોડીક પૂરતી જ મર્યાદિત હોય છે. પછી પાછી કઈ અવસ્થા શરૂઆત થઈ જાય તરત? તો કે બીજાણુજનક અવસ્થા. બસ આટલું જ લખવાનું છે. ત્યાર પછી ત્રીજું આવશે એક દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્ર છે ને એ કેમાં જોવા મળશે? તો કે દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. હવે આમ જોવા જાવ ને તો દ્વિઅંગી વનસ્પતિ છે ને એની અંદર જન્યુજનક તબક્કો પ્રભાવી હોય. કયો હોય છે? તો કે જન્યુજનક અવસ્થા. એટલે ઉપરનું જે નીચેનું જીવનચક્ર છે ને, સોરી આ નીચેનું એ દ્વિઅંગીનું છે, અને ઉપરનું જોવા જાવ તો એ ત્રિઅંગીનું છે. હવે સૌથી પહેલા આપણે દ્વિઅંગી વનસ્પતિની અંદર અભ્યાસ કરીએ. તો કે દ્વિઅંગી વનસ્પતિની અંદર મુખ્ય પ્રભાવી વનસ્પતિ દેહ કેવો છે? તો કે જન્યુજનક. હવે પ્રભાવી વનસ્પતિ દેહ છે ને એની લાક્ષણિકતા લખવાની. તો કે કેવો છે? તો કે પ્રભાવી, ત્યાર પછી પ્રકાશ સંશ્લેષી, ત્યાર પછી એકકીય જન્યુનું નિર્માણ કરતો. બરોબર છે. કેવો છે? તો કે પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી એટલે શું થાય? તો કે પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી ખોરાક બનાવે. બરોબર છે. જન્યુજનક અવસ્થા છે હંમેશા પ્રભાવી હોય ત્યારે પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક બનાવે. અને કેવો હોય છે? તો કે સુકાયક. અને સુકાયકના પાછા બે પ્રકાર હોય. દ્વિઅંગી યાદ કરો, સીધો અથવા તો ટટાર, અથવા તો કેવો હોય છે? તો કે ફેલાયેલો. તો સુકાયકમાં આપણે ખાસ અહીં એવું લખીએ કે સીધો અથવા તો ટટાર. સમજાણું આખું? જો ફરીથી દ્વિઅંગી વનસ્પતિની અંદર મુખ્ય પ્રભાવી અવસ્થા કઈ છે? તો કે જન્યુજનક. કેવો છે? તો કે પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી, એકકીય જન્યુનું નિર્માણ કરતો. અને સુકાયક એ પાછો કેવો? તો કે સીધો અને ટટાર. તો પ્રભાવી જન્યુજનક છે તો એની ઉપર કોણ આધાર રાખતું હોય છે? તો કે બીજાણુજનક તબક્કો. સમજાણું આખું? તો આ થયું દ્વિઅંગી વનસ્પતિનું જીવનચક્ર. હવે જ્યારે આપણે અહીંયા વાત કરીએ ત્રિઅંગી વનસ્પતિ. કેવી વનસ્પતિ? તો કે ત્રિઅંગી. તો અહીંયા જન્યુજનક પ્રભાવી નહીં આવે. અહીંયા કયો આવશે? તો કે બીજાણુજનક તબક્કો. કેવો આવશે? તો કે પ્રભાવી. બરોબર છે. પ્રકાશ સંશ્લેષી. એકકીય જન્યુનું નિર્માણ નહીં આવે. બરોબર, એકકીય જન્યુનું નિર્માણ નહીં આવે. એકકીય નહીં, પણ શું આવશે? તો કે દ્વિકીય બીજાણુનું નિર્માણ કરતો. બરોબર છે. અને વાહક પેશીધારી. વાહક પેશીધારી શું કામ? તો કે ત્રિઅંગી વનસ્પતિ એકમાત્ર એવી વનસ્પતિ છે કે જ્યાંથી વાહક પેશીની શરૂઆત થઈ હતી. વાહક પેશી ઇન ધ સેન્સ
જલવાહક પેશી અને અનવાહક પેશી મતલબ આઈધર ઝાઇલમ ઓર ફ્લોએમ. હવે આ પ્રભાવી બીજાણુજનક છે તો એની ઉપર કોણ આધાર રાખતું હોય છે તો કે જન્યુજનક તબક્કો, બરોબર. અને એની સાથે શું આવે છે તો કે એકાંતરે. સમજાણું આખું? કાંઈ નથી, બધાની અંદર સેમ જ પેટર્ન છે, પણ તમારે શું યાદ રાખવાનું છે કે કી વનસ્પતિની અંદર કયો તબક્કો પ્રભાવી છે. જો લીલની વાત આવતી હોય તો જન્યુજનક પ્રભાવી, બીજાણુજનક ગૌણ અને જીવનચક્ર એકવિધ. જ્યારે વાત આવતી હોય અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિની ત્યારે બીજાણુજનક અવસ્થા પ્રભાવી, જન્યુજનક ગૌણ, બરોબર છે. અને જ્યારે વાત આવતી હોય ત્રિઅંગીની ત્યારે બીજાણુજનક અવસ્થા પ્રભાવી, જન્યુજનક ગૌણ, અને વાત આવતી હોય દ્વિઅંગીની ત્યારે જન્યુજનક પ્રભાવી અને બીજાણુજનક અવસ્થા ગૌણ. જે અવસ્થા પ્રભાવી હોય એ અવસ્થા, આ ટૂંકમાં કહું છું તમને, જે અવસ્થા પ્રભાવી હોય એ અવસ્થા હંમેશા શું ઉત્પન્ન કરશે તો કે જે તે અવસ્થાના નામ પ્રમાણે, જો જન્યુ હોય તો એકકીય જન્યુ નિર્માણ કરે, બીજાણુજનક અવસ્થા હોય તો બીજાણુ દ્વિકીય ઉત્પન્ન કરશે, કારણ કે જન્યુ હંમેશા એકકીય હોય અને બીજાણુ હંમેશા દ્વિકીય, અને એકાંતરે હોય. સમજાણું આખું? હવે તમે જોવા જાઓ તો બધાની અંદર આકૃતિ સેમ જ છે કે જન્યુજનક અવસ્થા છે એ ભેગી થાય, મતલબ કે બે જન્યુ જોડાય, યુગ્મન જ બને, એમાંથી ફલિતાંડ બન્યું, મતલબ યુગ્મક એટલે જોડાય, અને ફલિતાંડ બન્યું, ફલિતાંડમાંથી ફરીથી અર્ધીકરણ થયું ને એમાંથી જન્યુ નિર્માણ થયું. અહીંયા સેમ જ છે, ફલિતાંડ બન્યું, એ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું, અર્ધીકરણ થયું અને એમાંથી જન્યુ નિર્માણ થયું. અહીંયા સેમ જ છે, ફલિતાંડ બન્યું, બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું, બીજાણુ અર્ધીકરણની પ્રક્રિયાથી બીજાણુ ઉત્પન્ન કર્યા, અને એ જન્યુજનક અવસ્થાથી ફરીથી પાછું આખું ચક્ર બન્યું. મતલબ શોર્ટની અંદર કહેવા શું માગે છે કે કઈ વનસ્પતિમાં કઈ અવસ્થા પ્રભાવી છે ને એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો થોડોક એવો ડિફિકલ્ટ ટોપિક છે. હવે એકવિધ જીવનચક્ર છે ને એની અંદર કેટલીક લીલ એવી છે, ફોર એક્ઝામ્પલ પોરફાઇના છે, એક્ટોકાર્પસ છે, પોલિસાઇફોનિયા છે, દરિયાઈ ઘાસ છે, એ બધી લીલ હોવા છતાં પણ એક દ્વિવિધ જીવનચક્ર અપનાવે છે. પછી ઘણી બધી લીલ એવી છે, ફોર એક્ઝામ્પલ ફ્યુકસ, તો એ દ્વિવિધ જીવનચક્ર અપનાવે છે, અને બાકીની બધી લીલ છે એ એકવિધ જીવનચક્ર અપનાવે છે. ફરીથી એક વખત કહી દઉં છું, પોલિસાઇફોનિયા, એક્ટોકાર્પસ અને દરિયાઈ ઘાસ કેલ્પ કહેવામાં આવે છે, એ અપવાદ રૂપે એક દ્વિવિધ જીવનચક્ર અપનાવે છે. નકર એક દ્વિવિધ જીવનચક્ર ત્રિઅંગી અને દ્વિઅંગી અપનાવતી હોય, પણ કેટલીક લીલ છે. પછી જનરલી દ્વિવિધ જીવનચક્ર છે અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ અપનાવે છે, પરંતુ ફ્યુકસ લીલ દ્વિવિધ જીવનચક્ર અપનાવે છે, અને એકવિધમાં તો કોઈ અપવાદ છે નહીં. ઓકે, તો ખાસ તમારે યાદ શું રાખવાનું છે આમાં તો કે કઈ વનસ્પતિમાં કયું જીવનચક્ર જોવા મળે છે. જે જીવનચક્ર જોવા મળતું હોય, જે પ્રભાવી હોય એનું એકાંતરે ગૌણ આવે, એ જ તમારે લખવાનું છે. થોડુંક વાંચશો, થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. તો આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 4 એના વિશે અભ્યાસ કરશું, પ્રાણી સૃષ્ટિ. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. ખાસ આકૃતિ જ્યારે ડ્રો કરો ત્યારે પરિકરનો ઉપયોગ કરજો. આકૃતિ ડ્રો કરવાની છે, આકૃતિ વગર તમને નહીં આવડે. આપણે જે સમજ્યા છીએ આકૃતિમાંથી ન જ સમજ્યા છીએ. ઓકે, તો કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો માધ્યમથી, કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.